हेलो गाइस, जय माता जी। आज सवार में वहेला उठी जाए तो जो मारा मम्मी तो શું કરે મમ્મી ગુડ મોર્નિંગ જય માતાજી મારા મમ્મી રોજ વાળે કોની હાથે બર્થડે તમારી મારે નહીં તાના થેન્ક યુ હા હેપી બર્થડે આમ કહો તક્કા નહીં હે બર્થડે મેં તમારી હા થેન્ક યુ દાદા જય માતાજી ગુડ મોર્નિંગ બધા બેઠે हैं હેપી બર્થડે गुड मॉर्निंग हैप्पी बर्थडे थैंक यू થેન્ક યુ બાય હેપી બર્થડે हाँ थैंक यू થેન્ક યુ जय माता जी जय माता जी જય માતાજી गुड मॉर्निंग ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દાદા નામ બધા બેઠા જો હા બધા જય માતાજી ગુડ મોર્નિંગ હેપી બર્થડે થેન્ક યુ જો મોટા પપ્પા જય માતાજી ગુડ મોર્નિંગ હેપી બર્થડે થેન્ક યુ પાણી આવ્યું છે પેલા પાણી પર વાહણ ઘર જય માતાજી ગુડ મોર્નિંગ ચા પીધી વાસણ ઘસશે કચરો બાકી છે પણ પોણી વહેલું આવ્યું છે હેપી બર્થડે મારે તમે જય માતાજી ગુડ મોર્નિંગ એમ બોલે ને હું થેન્ક યુ એમ બોલે છે હા પણ ખબર પડી છે કે હવે પછી બોલું હા થેન્ક યુ હા લીલાબા હા કઈ જવાનું આજે મારા પજા હે ગોતરા કપડાં ધોવાય હે લીલાબાઈ બી કપડાં ધોવાય મમ્મી આપણે વાહણ નતા ધોઈ કાઢે નહીં હા બરાબર આ ડેટો લે લા લીલાબાઈ હે પહેલા મને તરવાનું કપડાં ધોઈ નેતા નહીં કરે તરવાનું આટલો તો એટલે આમ નવડાવવાનું બહાર બરાબર બસ ને તો વાર હતા તમે ત્યાં શું કામ કરે યાર બધાને અધૂરું અધૂરું હાર નાખી દો હેડે ખેતરમાંથી ભારો ભારો લઈને આવી છે એક્ટિવા લઈને જે લચ્છક પાટડીમાં ઓહો હો તો બાછક તો હે લઈને આવી ઓહો હો લગભગ 1-1.5 કિલોમીટર જેવું તા 1 કિલોમીટર થતું ગરમ થાય હા તો કારણ કોબી બનાવો હાવ નવ ફુલેવાર બનાવો દાદુ ને તમે બે હાવ પેલા બા તો ફરી કપડાં ધોવા મળ્યા ફરી આ કિશુભાઈ ને આયા છે એવા ના હોકવી દીધા કપડાં ચણા શું કરાવો એ કરે જેવડા પડે તા બચ્ચા બનાવવાના દાળ પાડી મુદ્દારી આલે દાળ પાડી એ જ કાઢીએ ની દાળ પાડી એક કાઢ હા મહુડી વાળા ખેતરમાં આવું હવે એના ખૂણામાં ને હા એ ટુકડો મેં સપટી બે દેખાય હા માચી બીજો પારો લઈને આયા શું હોત બા ઓ હાંડી ટુપતી એ તો લીલાબાને આલે અને જો હું જાઉં આવું હતો મારફો બધા ખાવા ના તો એમ લાવ ને ચાવી ચાવી લાવ કપડા બનાવી દો કપલર તે ઓ હારું કાચો તો પડે કપલર બનાવતો તો નહીં પડે પેલી હે ને પાઇપ મેં ગરમ કરી અને પેલું એક જ દિવસ જે મજબૂત હોય ને બરાડ ના થતી હોય એ પાઇપનું કપલર બનાવો મજબૂત છે જો નકન બરાડ થઈ જાય તો આમાં એ થઈ જાય પાઇપ તૂટી જાય ગાઈસ તો દાદા એમ કે આ એલ્બમ ગાલેલો તો કાઢી નાખી પાઇપ શું કાપતું હતું હા કેટલી કપા ટૂંક ઉપર હાથ હા એટલું આમ પેલું બનાવી દઈએ આ રે દિવાળી લો એટલે હરગા જો સહીન સોલ્યુશન લાવે સોલ્યુશન મસાવાડી એટલે આપણું જ ને આમ નાખવો હાથ ને હા ને પેલી ગીતાન તો હેલાય લાય એ તો ને ગલત નહીં આવી હજુ ધીમે કરવું પડે એ પેલા રોપેલું હે ને ના પાછળથી હે હંગાથી હંગાતે જ પણ પેલ પાથી શરૂઆત કરેલી ને આ એક દિવસ લેટ તો એને ગલાઈ છે લે હરગાનું હરગા એ હાર હર પવન આવે ને તેમાં નવી જ જોઈએ નહીં હારે તો ગાઈસ દિવાળી લાય તો હરગા તો હે પણ ઉપરથી લાકડું જ નહીં હરકતું નહીં તો ચલો ઘેર જઈને નવી લઈ આવી બીજી ઘેર જઈને લઈ આવી અને આ ડોગર હે ને આ જો આ ઘરની પેલી અમારે અહીં રોપેલી ને અમે વાયલું ને એની ડોગર કંટાળી જાય
ના બીજા ખેતરની બીજું ધારું તો જો આવી ન હે કંટો અલગ જ દેખાય આ પટ્ટો. તો ગાઈસ દિવારે લેવાનો હતો નહીં, લાવવાનો હતો નહીં, પણ જે આલે ને એમ નતા ફ્લેક બહુ હે એવો પછી કેટલી ગાય કરા દિવાસળી લાયા ઘેરથી અને જો હરગાયું નવું કપલર બનાવીએ દાદા ગરમ કરે દા પાછળ છે સુધી ના કરતા બસ હવે કપલર બનાવીએ જોજો કેવું બનાવીએ એટલું કપવાનું કપલર બનાવી દીધું અંદર જતું ભરી થોડુંક મોટું રહે તો શું હતું થાય હા ના ના સાલ પૂરી ગાલવાનું તાર બધું પાકે પાય જ કરી દેવાનું તાર હા એમ જ ને પોણી કાદો હોય છે એમ બરાબર હા કોરું પડે ને તાને મારતે હું તો ગાઈસ પાઇપ કાપી નાખીએ કમ્પ્લીટ માપની અને દાદા બેહાડે હા થઈ ગયા એમને બેહાડો ને પથ્થર થોડો ઠોકા ચારે ખૂણે આમ કર આ બધું લઈ લીધું હવે બધું ફિટ થઈ ગયું કમ્પ્લીટ પાણી હવે ઉફરાવાળા ખેતરમાં જાય હા પાણી આવે જો એટલું તો વાંધો નહીં પણ જો કે તો હવે જઈએ ઘેર ને આ ઉફરાવાળામાં આવે ને તો નહેર જતું પાણી બધું કમ્પ્લીટ કરી દીધું હવે જઈએ ઘેર બા જમી લીધું 11 ઓહો તો છોકરા આ દેવો તો ને મારા હાટું લે એકલા એકલા ખાઈ જા આ શાક ગવારસિંગ દહીં ને બધું રોટલા ગાયત્રી બેન શું કહેતા બર્થડે દિવસ નહીં ધોઈ બધાને પગે લાગવાનું હોય દાદાના બાના પપ્પાના મમ્મીના તમે લાજો હા ચાણ પૂછી જજો છે દાદા પૂછી જજો તો લાગેલા છે ને હા લાગેલા લાગવાનું હોય તો ગાઈસ આજે તો ના ઠેકાણો નહીં ખેતરનું કામ આતે હોય આ બાજુ હોય અમારા આ બાબત છે તો ઉપર સર મેં લાવવાનું આવો મેં લે પાણી પીવું હોય પાણી પી લે ગાઈસ ખેતરનું કામ કરીને આવ્યા થાકી ગયા થોડાક હજુ તો ખાધી નહીં પેટમાં બલાડો બોલો કેટલા વાગ્યા 11 વાગવા આવ્યા કમ્પ્લીટ ફૂલેવાનું શાક બનાવીએ ના ઘી લીધું હે ઘી જેમ થાય ગરમ એમ જેમ કે ઠંડુ થઈ ગયું શાક એટલે આ ગરમ કરી દે નો તો અંદર જતું રહે તો જમવા બેસી જાઓ પણ દાદાએ બેસી જાય જમવા દાઈ બાઈ ના હેલે બધા ચમ મના ખવાય હા મકાઈ ચીવડા પડી ગયેલા તે જો રૂકવી હે તાપમાં અને ફેરવી નાખીએ ખાસો ટાઈમથી અને જે રેલી છૂટી જઈએ બધું આવ્યા બધા હોઈ ગયેલા ઘરમાં બધા મારા મેં લખાડી આવ્યા જોવા તો બધા હોઈ ગયેલા હતા મને આવું થયા હું જોવાનું કહેતા હતા હા તો ગાઈસ ગાય છે ને એકદમ આડી થઈ ગયેલી ભોય ઊભી નથી થતી તો જોઈ આવીએ અને તે ચમે ગાયને ઊભી જ નહીં થતી હમણાં બે બધા એક મારે તો ઊભી થઈ છે કરાવું ખેંચીને તે સાર બાર નાખી દીધી હે ગાય બાર આ ગાય હે આમ આખી આડી થઈ ગયેલી તે હવે તો એ ખાલી આમ એ કર્યું ને તો આટલી ઊભી થાય શું થયું હે હું નહીં કંઈ ખબર જ નહીં ખાય હે ઊભી કરવી તો પડે જ પગમાં કંઈ કેવું થયું શું થયું ખબર નહીં સારું મકાઈ સૂકી છે તો ફરી એક ઓટો મારી લઈએ જોર અત્યારે હંતાઈ ગયેલો હોય નહેરી જાય ગાયને દવા કરવા જાઉં હું જો આ વિઝિટવાળાએ દવા આલેલી તો એને શું કરવાનું મગના દોણા જેટલું લેવાનું અને એનો પગ ધોઈ કાઢવાનો તો ચલો ધોઈ કાઢીએ અને પગ હા ને પેલ પાણી આમ ધોઈ કાઢીએ આ દવા મગના દોણા જેટલું લીધું ને કલર થઈ ગયો 11 છે બધાને તે મફરી ખાવાનું ચાલુ થઈ ગયું બાય આવી જાય ના હેકલા ખાવાની
અમારે બધાને 11 હશે તો ખાવા બેસી જાય એમાં પડ્યો કઈ ચારવાનું કામ ચાલુ થઈ ગયું મમ્મી ચાણો ચો લાય જીવડા પડે આ બધું ચારી ને ઉભા રહે તગારામ થી ડાયરેક્ટ ખેલામાં મમ્મી દૂધમાં કેમ થઈ ગયો હવે બહુ દાદો ચાલો બેસી જાય એમ ને રદલન તો મેલે આપણે ગાય બાય બહાર કાઢીએ ઊભી હે બહાર દેખી રહે આરામ હવા ના જ આરામ બારો ચાલી આવી એટલું કોમ કરી હવારમાં એકલો જ ને હમ બીજું તો કશું મારા પપ્પા નોકરીથી આવી જાય હે ગયેલો હે ગોધરા જેલા આવે હારા વહેલા આવી જાય બસ કેટલા વાગે આવી જાય બસ માયા બે ગાડી ચાલી નહીં આમ નથી બસ ખબર ને બગડી હતી હા તો બેઠે અહીં ઘરમાં ગ્રીસિક રાજ અલે જમવાનું બના હે જો ચોરી બનાવી હે ના મન નહીં ફાવે ખાલી નાખવાનું જ છે પણ ગેસ ધીરો કરી દેવાનો પણ મસાલો મરચું પછી નાખે હું આવીને હા નાખી દે ચાલ તું નહીં આવું એટલે હા તો નાખી દે હવે મને જ નાખી દો હાર તાવે તો લાય બીજો ચમચો તો ગાઈસ લસણ નાખ્યો જો અને લસણ આખે કાકરે જે કરીએ તો ગાઈસ જો લસણ નાખ્યો મારો મેં અડધા નાખીએ થોડીક તેલમાં મેં તો હું અંદર ભરી જાય મસ્ત લાગે અડધાથી જ જો ફરી નાખીએ થોડું હવે આ નાખી દઈએ ચોરી નાખાઈ છે ચોરી મસ્ત કમ્પ્લેટ હવે ફરી નાખશું મેં મસાલો બધું મેં નાખ્યું હે જો ગાઈસ 1.5 ચમચી મરચું અને અડધા બધું 1.5 નાખ્યું હવે મીઠું નાખવાનું બાકી હે અને 2 ચમચી નાખી દેવાનું મીઠું નાખી દઈએ આ 1 ચમચી આ બીજી ચમચી ચલો આજે શાકનો મસાલો વઘાર તો મેં મારી જ દીધો હવે જેવું થાય એવું ટેસ્ટ કરી જાઉં ચાખી જાઉં જે ઓછું લાગે નાખી દેવું બીજું તો શું કરવાનું ગુલાબાઈએ તો બનાવી દીધું મારા બર્થડેનું સરપ્રાઈઝ પાર્ટી ગુલાબાઈ ઘરે રાખીએ ફરાર બનાવી દીધો આ શીરો બીજું કાંઈ હું બનાવ્યું આરો ચાલ્યો ચાકુ માટે અને દૂધ ગરમ મગતું નહીં કરાવી છે ને એટલે જોઈ આ વાદામથી કિલો મેં લાવી અને જો અમે તો રમાડે દાદોને આમ રમાડે છો ક્રિશક ક્રિશક બલ ક્રિશક શું કામ છે સલામ કરી દે મને કે ક્રિશક રાજ બેઠા મોબાઈલમાં ચલાવે બહુ દાડે અમને આવે હે મોબાઈલ અને પગે સલ પતા આય રસલ મી ચાંદ લઈ ઓય સોચાડેલો પણ પાછો લઈને પાછો મેલો ચાંદનો હોય જતો સોલ્લો આજે હોય સોલ્લો કોણ જોવા લેલા ભાઈ પગે આવી જ જાય ને જો હોય તો સાથે વાળામાં આવ્યો હે મોટો ત્યાં એને રેસ્ક્યુ કરવાનું જો આ ડોલ લાવ્યો હોય ડોલમાં ભરે બાને નાખી વાડામાં આવી જાય હા રે બા તો જમવા બેસી જાય શીરો ને ફરાર રોજ તો ખવાતો હે લાવા હા પણ રોટલો કસામાં શાક હોય તો ખવાય તો એવું ભાવે તો બા તો ગમે તો ખાઈ જાય ને મારું તો બધું અને આ બધા જો બેઠ્યા જમવા આ શીરો મારા ઘરથી આવ્યો હે મારા બર્થડેની પાર્ટી આ કેક હે કીધેલું જ ને લેતા ના લાવતા
આ બધું બનાવ્યું આ મારા ભાગ નવા જેવા છેલ્લો ના ગાયત્રી ભાઈ છે જમવા લાગાડો લીલાબાઈ તો માર ભાગ ને લઈ દીધો અડધો તો મારો હે ને તો લીલાબાઈ મને શીરો આલ્યો ને મારા ઘરથી આટલો આલ્યો ને અમને મને આટલો આલ્યો તો દાદાનો અમને અલગ આલી દીધો તમારે દાલ દે હે આ દે કે તો હંગાત ના આલો આમાં ખબર પડે કે કોને કોને આલ્યો એમ અમને ખાવ લે આ વાત ગાલે કોઈ તો હાર ખાઈ જા આ એ માર ભાગ ને ચલા લીલાબાઈ પકડાઈએ કહી લીલાબાઈ ઓછું લીધું રાહ દીધું એમ ના બા ખાઈ લા પારી મારા બજારમાં બેઠા અહીં શું બનાવ્યું શીરો ચોરી શાક ફૂલે વર્ષવાનું હે પછી ચોરી બનાવી કઈ બની રહ્યા ચોરી મસ્ત બની મેં બનાવી વઘાર મેં નાખ્યું અને આ શીરો મારો આયરો નહીં લીલાબન તો ખાધું ગમે તો લીલાબન તો ખાધું બધા લઈ લીધું મારા ભાગનું આટલું રાહ દીધું પણ હું તો શીરો આટલો લેતો આવ્યો આ મારા મમ્મીનો પાસે લગભગ એટલે આ ખાધું હાથ પગ ધોઈ કાઢ્યા મમ્મી રોટલા કરતા હે એક જ બાજુ ના તાર ગાય છે એક જ બાજુ તારે લઈ લેજે બધું શેરો ને એમ માર નહીં જોઈએ બહુ હા ચાલો જમી લઈએ મારા મમ્મી તાઈ જાય રોટલા કરીને ગુડ નાઇટ જય માતાજી છોટું તો હોઈ રહ્યા મસ્ત ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી તો લીલાબા તો ફૂલ જ્ઞાનમાં આવી જાય એટલે મેં તમને શું કહે તમને ખબર પડી આ મોબાઈલ મોડામાં તો તે અડારે ગુડ નાઇટ જય માતાજી જય માતાજી ગુડ નાઇટ દાદા તો હોઈ જાય દાદા વહેલા હોઈ જાય બહુ હું જાઉં બે દઉં આમ કંટાળ જય માતાજી ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી પપ્પા મારા પપ્પા ટીવી જોવા કાલનો પેક તો ગાઈસ આજે મારો બર્થડે હતો તો 17/9/2004 નરેન્દ્ર મોદીનો બર્થડે હોય એ દિવસે હતો મારે તો હવે જેમને ઇન્સ્ટાગ્રામ પર અને વોટ્સઅપ પર જેમને મેસેજ કર્યો એમના માટે થેન્ક યુ ધન્યવાદ ઓલ ફ્રેન્ડ થેન્ક યુ કોમેન્ટ કરી નાખજો હેપી બર્થડે એમ હવે સુવાનો ટાઈમ થઈ જાય તો ચલો જય માતાજી ગુડ નાઇટ